નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સેન્ટેન્સ સ્ટ્રક્ચર કે જેમાં આપણે એમ ઇઝ, આર અને હેવ હેઝના સેન્ટેન્સ બનાવતા શીખ્યા. નેક્સ્ટ ટોપિક આપણો છે કે ડુ અને ડઝ. ડુ ડઝના વાક્ય કઈ રીતે બનાવવા એ આપણે શીખવાનું છે આજે આ લેક્ચરમાં. તો સૌપ્રથમ તો આપણે ડુ ક્યાં વાપરવું અને ડઝ ક્યાં વાપરવું, તો આપણે ઓલું ટેબલ પહેલાં એક વખત રિફર કરી લઈએ. બરાબર, આ રીતનું આપણું ટેબલ છે. હવે આપણે ક્યાં ડુ વાપરવાનું અને ક્યાં ડઝ વાપરવાનું એ આપણે આમાં શીખવાનું છે. જેવી રીતના આપણે ખાલી જગ્યા પૂરીએ છીએ અને એમાં જે રીતે બે ફોર્મનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતના અહીંયા પણ સેન્ટેન્સમાં તમારે ક્યાં ડુ વાપરવું અને ક્યાં ડઝ વાપરવું એ વસ્તુ શીખવાની છે. બરાબર, તો આપણે ખ્યાલ જ છે કે આપણે ડઝનો ઉપયોગ ક્યાં કરશું? ઈ, સી અને ઈટ છે એની સાથે આપણે ડઝ વાપરવાનું છે અને બાકીના બધા જે કર્તા છે એની સાથે આપણે ડુનો ઉપયોગ કરવાનો છે. હવે જ્યારે ડુ વાપરીએ, જ્યારે ડઝ વાપરીએ, આપણે ખબર છે કે આપણે V5નો ઉપયોગ કરીએ છીએ તો ડુમાં અમુક નિયમો લાગુ પડે છે અને અમુક નિયમો છે એ ડઝમાં લાગુ પડે છે. કારણ કે જ્યારે તમે ખાલી જગ્યા પૂરી ત્યારે આપણે જોયું છે કે જેવી રીતના અહીંયા ડુ વાપરીએ છીએ તેવી જ રીતના એની સાથે આપણે મૂળ રૂપનો ઉપયોગ કરીએ છીએ અને જ્યારે ડઝ વાપરીએ છીએ ત્યારે આપણે ખાલી જગ્યામાં હી, શી, ઈટ હોય તો SKES વાળું રૂપ વાપરીએ છીએ. પણ જ્યારે તમે ડઝના વાક્યો બનાવો ત્યારે તમારે મૂળ રૂપ વાપરવું કે SKES વાળું રૂપ વાપરવાનું એ સેન્ટેન્સમાં આપણે શીખવાનું છે. તો સૌપ્રથમ તો આપણે સેન્ટેન્સ શીખ્યા જ છે કે કેટલા પ્રકારના સેન્ટેન્સ છે અને બધા દરેક સેન્ટેન્સમાં તમારે કયા વાક્યમાં ડુ વાપરવો અને કયા વાક્યમાં ડઝ વાપરવો એ શીખવાનું છે. તો આ ટેબલ પરથી યાદ રાખજો કે માત્ર ને માત્ર તમારે હી, શી, ઈટમાં જ ડઝનો ઉપયોગ કરવાનો છે. બાકી બધા સેન્ટેન્સમાં આપણે ડુનો ઉપયોગ કરશું. તો સૌપ્રથમ તો આપણે કયા કયા વાક્યો બનાવવાના છે? તો પેલું એક વાક્ય આપણે આપેલું હશે વિધાન વાક્ય. પછી એમાંથી આપણે કયું વાક્ય બનાવીએ છીએ? નકાર વાક્ય બનાવીએ છીએ. પછી એમાંથી આપણે બનાવીએ છીએ પ્રશ્નાર્થ વાક્ય. પછી બનાવીએ છીએ નકાર પ્રશ્નાર્થ અને લાસ્ટમાં બનાવીએ છીએ WH વાક્યો. બરાબર, ખાસ આપણે WH વાક્યમાં જેનો ઉપયોગ છે શીખવાનો છે. તો સૌપ્રથમ તો આપણે બેઝિકલી એક સેન્ટેન્સ છે એને લઈ લઈએ. આપણું વાક્ય છે He does his work. બે વસ્તુ વાપરવાની છે, કઈ? ડુ અને ડઝ. તો હવે જ્યારે નકાર વાક્ય વાપરીએ, કારણ કે આપણે જ્યારે પહેલાં જોયું તો પહેલા સેન્ટેન્સમાં આપણે શું કર્યું હતું? તો કે તમને આ રીતનું સેન્ટેન્સ હતું. બરાબર, આપણે શું કર્યું? નકાર બનાવવા માટે એક શબ્દ એડ કર્યો, નોટ. હવે એવી જ રીતના જ્યારે આમાં વાક્યમાં તમે જો તો આપણે એક શબ્દ એડ કરવો પડે અને મેં તમને સમજાવ્યું હતું કે ક્રિયાપદના બે રૂપનો ઉપયોગ કરવાનો છે આપણે, મુખ્ય ક્રિયાપદ અને સહાયકારક ક્રિયાપદ. બરાબર, સહાયકારક ક્રિયાપદ શું કામ? કારણ કે આપણે જ્યારે પણ કોઈ પણ વાક્ય બનાવીએ તો આપણે જ્યારે ડુ અથવા ડઝનો ઉપયોગ કરીએ તો અમુક નિયમો છે એનો આપણે પાલન કરવું પડે. હવે આ વાક્ય છે એને તમે આ વાક્યમાં ફેરવો તો તમે શું કરશો? આ ફોર્મ લઈને વાક્ય જ્યારે રીડ કરો ત્યારે તમને ખબર પડશે કે આ વાક્ય છે એકદમ મિનિંગલેસ બન્યું છે. શું કામ? આપણે ડઝ નોટ તો એડ કરી દીધું, પણ આ વાક્ય છે એ બરાબર બન્યું નથી. એનું રીઝન શું? તો અહીંયા જો હી ડઝ હિઝ વર્ક અને આપણે ખ્યાલ છે કે ડુ છે એનો મિનિંગ શું થાય? એક ડુ છે એનો ઉપયોગ આપણે સાદા વર્તમાન કાળમાં કરીએ છીએ અને એક ડુ છે એનો આપણે મિનિંગ થાય કરવું. તો અહીંયા ક્યું ડુ વાપર્યું છે? તો કે ત્રીજા પુરુષ એક વચન માટે આપણે અહીંયા ડુ જ આપેલું છે,
પણ અહીંયા ઈએસ પ્રત્યય લાગ્યો છે. શું કામ ઈએસ પ્રત્યય લાગ્યો? કારણ કે અહીંયા હી શીટ છે એ ત્રીજો પુરુષ એક વચનમાં એનો સમાવેશ થાય છે, એટલે ડુની પાછળ ઈએસ લાગ્યો. એટલે ખરેખર આ શબ્દ છે એ શું છે? ડુ છે. તો જ્યારે તમે આ વાક્ય બનાવો ત્યારે તમારે શું કરવું પડશે કે અહીંયા ડઝ લગાડો, એટલે અહીંયાથી ઈએસ કાઢી નાખવું પડશે. એટલે આ વાક્ય આ રીતે બનશે. હવે આ વાક્ય રીડ કરીએ. હી ડઝ નોટ ડુ હિઝ વર્ક. તો આ વાક્ય છે એ વેલિડ છે. બરાબર. હવે એમાંથી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. તો આપણે જેમ કીધું હતું એમ કે ક્રિયાપદ અને કર્તાની જગ્યા છે એને ચેન્જ કરી નાખવાની. એટલે શું આવશે? બરાબર. ડઝ હી ડુ હિઝ વર્ક, પછી નકાર પ્રશ્નાર્થ. અહીંયા શોર્ટ ફોર્મ પણ વાપરશું. ડઝ નોટનું શોર્ટ ફોર્મ ડઝન્ટ. હવે આ બંનેને આપણે નકાર પ્રશ્નાર્થ બનાવીએ. તો પહેલા શું આવશે? ડઝ, પછી આવશે હી, પછી આવશે નોટ ડુ હિઝ વર્ક. બરાબર. સેમ થિંગ જેમ ઇઝન્ટમાં જોયું હતું એમ ડઝન્ટ છે એ કેમ આવશે? સાથે આવશે. બરાબર. અને હવે બનાવવાનો છે પ્રશ્નાર્થ વાક્ય. તો પેલા વાક્ય જોઈ લ્યો. હી ડઝ હિઝ વર્ક. તે પોતાનું કાર્ય કરે છે. તો અહીંયા શું આપણે બનાવી શકીએ છીએ કે કોણ પોતાનું કાર્ય કરે છે. એટલે તમે હુથી પ્રશ્ન બનાવી શકો. અને હુ વાળા વાક્યમાં એક નિયમ યાદ રાખવાનો કે હુ છે એની સાથે ક્રિયાપદનું એસકેએસ વાળું રૂપ છે એમને એમ રહેશે. પછી બીજું વાક્ય બને કે તે શું કરે છે? તો કે તે પોતાનું કામ કરે છે. એટલે પહેલાં વોટ આવશે. વોટ ડઝ હી ડુ. આ રીતે વાક્ય બનશે. હવે વાક્ય આ રીતે બનશે, પણ અહીંયા આપણે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે હુ વાપરો ત્યારે તમારે શું કરવાનું કે ડઝ છે એને એમનેમ રાખવાનું છે. પ્લસ જે વાક્યમાં જે શબ્દ માટે તમે WH વાપરો હોય તે વાક્યમાં પાછો લખવાનો નથી. પછી બીજા વાક્યમાં તમે જોઈ શકો છો કે વોટ ડઝ હી ડુ. તો અહીં તમે જોઈ શકો છો ડઝ પણ છે અને ડુ પણ છે. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે પણ તમે ડઝનો ઉપયોગ કરો ત્યારે વર્તમાન કાળના બે રૂપ ભેગા થતા નથી. શું કામ? કે જ્યારે ડઝ આવે ત્યારે તમારે એની સાથે માત્ર ને માત્ર મૂળ રૂપ જ વાપરવું. એસકેઈએસ વાળું રૂપ વાપરવું નહીં. જો તમે આમ કરશો ડઝ પ્લસ એસકેઈએસ વાળું રૂપ તો આ વસ્તુ ખોટી પડશે. ખાસ યાદ રાખવાની કે ડઝ છે એની સાથે મૂળ રૂપનો જ ઉપયોગ કરવાનો છે. બરાબર. હવે આ દરેક વાક્ય બનાવવા માટેની એક વાક્ય રચના હોય. તો વાક્ય રચના આપણે જોઈ લઈએ. પહેલા શું આવશે? સબ્જેક્ટ આવશે, પછી આવશે V5 વર્બ ફોર્મ, પછી આવશે ઓબ્જેક્ટ અને પછી અધર વર્ડ જો હોય તો આવશે. બરાબર. એવી જ રીતના અહીંયા શું આવશે? સબ્જેક્ટ પ્લસ V5 પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. અહીંયા શું આવશે? ડુ અથવા ડઝ. એસ પ્રમાણે ડુ અથવા ડઝનો ઉપયોગ કરશું. પછી ઓબ્જેક્ટ આવે અને લાસ્ટમાં આવશે અધર વર્ડ. બરાબર. અહીંયા ડઝ નોટ છે એને ભેગું કરો તો ડઝન્ટ આવશે. પછી પ્રશ્નાર્થ વાક્ય રચના. પહેલાં ડુ અથવા ડઝ આવશે, પ્લસ સબ્જેક્ટ આવશે, પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, પ્લસ ઓબ્જેક્ટ આવશે
અને લાસ્ટમાં આવશે અધર વર્ડ અને છેલ્લે એક નિશાની એડ થશે ક્વેશ્ચન માર્કની. એવી જ રીતના નકાર પ્રશ્નાર્થ વાક્ય, તો એમાં 2 વાક્ય રચના. અહીંયા પહેલાં શું આવશે? ડુ અથવા ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. પછી આવશે આની વાક્ય રચના ડોન્ટ અથવા તો ડઝન્ટ સાથે આવશે. પછી આવશે સબ્જેક્ટ, પછી ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. પછી એવી જ રીતના WH, તો હુ વાળી વાક્ય રચના હુ પ્લસ હુની સાથે ડઝ જ આવશે, કારણ કે આપણે એ કરતા કોણ છે એ ખબર નથી. હુ પ્લસ ડઝ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ ને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક. હુ વાળા વાક્યમાં સબ્જેક્ટ આવશે નહીં, કારણ કે સબ્જેક્ટ માટે જ આપણે હુનો ઉપયોગ કર્યો છે. પછી બીજા WH હોય તો WH ડુ અથવા ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ રીતના વાક્ય રચના બનશે. ડુની વાક્ય રચના પણ અલગ હોય, ડઝની વાક્ય રચના પણ અલગ હોય. વાક્ય રચનાની જરૂરત આપણે શું કામ પડશે કે જ્યારે પણ તમે વાક્ય બનાવો તો તમને ખ્યાલ હોવું જોઈએ કે કયો શબ્દ કેના પાછી વપરાશે. તો પહેલાં આપણે એક વાક્ય જોઈએ, એક વાક્ય આપણે ડુ વાળું જોશું અને એક વાક્ય આપણે ડઝ વાળું જોશું, એટલે તમને વધારે ક્લિયર થશે. તો પહેલાં આપણે ડુ વાળું વાક્ય જોઈ લઈએ. હવે આ વાક્ય મેં એવું લીધું છે કે જેમાં તમારે દરેક શબ્દ છે એ દરેક શબ્દનો ઉપયોગ થઈ જશે. આ વાક્ય છે આપણે કેના માટે વાપરીએ છીએ કે WH તમારે કઈ રીતે બનાવવું. પહેલાં સિમ્પલી તમારે જો આનું એક આપણે નેગેટિવ વાક્ય જેમ બનાવતા હતા એમ બનાવવું હોય તો શું કરવું પડશે? પહેલાં એ વાક્ય શીખી લઈએ, પછી WH. હવે અહીંયા પ્લે છે એની સાથે અહીંયા વી છે, એટલે આ વાક્ય એવા છે કે જેમાં તમારે વચ્ચે ડુ અથવા ડઝ એડ કરવો પડશે. તો પહેલાં શું જોવું પડશે? કર્તા. કર્તા તરીકે શું છે? વી છે. વી એટલે પહેલો પુરુષ બહુવચન, ને પહેલો પુરુષ બહુવચનમાં આપણે ડુનો ઉપયોગ કરશું. એટલે અહીંયા શું આવશે? વી ડુ નોટ પ્લે કબડ્ડી ઇન ધ સ્કૂલ એવરી સેટરડે. બરાબર? આ કયું વાક્ય છે એ જોશું, પછી આ કયું વાક્ય છે અને એમાંથી કઈ રીતે આપણે બધા વાક્યો બનાવ્યા. પછી ત્રીજું વાક્ય બનશે પ્રશ્નાર્થ વાક્ય. પછી બનશે નકાર પ્રશ્નાર્થ. બરાબર? હવે લાસ્ટમાં એક વાક્ય રહેશે WH વાક્ય. તો WH વાક્ય કઈ રીતે બનાવવું? તો એના માટે પહેલાં આપણી પાસે ગુજરાતી હોવું જોઈએ. તો આ વાક્ય છે એનું ગુજરાતી આપણે કરી લઈએ. પહેલાં ગુજરાતીમાં શીખશું એટલે વધારે ક્લિયર થશે તમને કે વાક્ય તમારે કઈ રીતે બનાવવું. અને ખાસ યાદ રાખજો કે આ વાક્ય છે આપણે ડુ માટે બનાવ્યું છે. ડઝનું વાક્ય છે એ થોડુંક અલગ હોય. હવે પહેલાં તો આનું ગુજરાતી કરી લઈએ. વી એટલે અમે
દર શનિવારે શાળામાં કબડ્ડી રમીએ છીએ. આ વાક્યનું ગુજરાતી કંઈક આવું થાય. હવે એમાં આપણે WH વાપરવું છે. તો WHમાં આપણે 4 શબ્દનો ઉપયોગ કરી શકો. આપણે વી માટે વાપરી શકીએ, કબડ્ડી માટે વાપરી શકીએ, ઇન ધ સ્કૂલ અને એવરી સેટરડે. આ બધા શબ્દો માટે તમે WH વાપરી શકો. તો પહેલાં તો આપણે વી માટે તો પહેલાં ગુજરાતીમાં પ્રશ્ન બનાવી લઈએ. કોણ દર શનિવારે શાળામાં કબડ્ડી રમે છે? બરાબર. પછી બીજો શબ્દ છે કબડ્ડી. અમે દર શનિવારે શાળામાં શું રમીએ છીએ? બની ગયો પ્રશ્ન. પછી ઇન ધ સ્કૂલ. અમે દર શનિવારે ક્યાં કબડ્ડી રમીએ છીએ? અને લાસ્ટ એવરી સેટરડે માટે અમે ક્યારે શાળામાં કબડ્ડી રમીએ છીએ? બરાબર. આ ગુજરાતીમાં બનાવ્યો. હવે આ જ વાક્યને તમારે ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનું છે. તો પહેલાં આપણે જોઈ લઈએ કે ઉપરના વાક્યો છે એ કયા કયા વાક્ય છે. તો પહેલું મેન વાક્ય છે એ વિધાન વાક્ય. પછી બીજું વાક્ય નકાર વાક્ય. ત્રીજું વાક્ય પ્રશ્નાર્થ વાક્ય. ચોથું વાક્ય નકાર પ્રશ્નાર્થ વાક્ય. બરાબર. અને આ બધા સેન્ટેન્સ ક્યાં છે? WH વાક્યો. પણ કયા WHનો ઉપયોગ કરવાનો છે? તો તમે અહીં જોઈ શકો છો કે આપણે ગુજરાતીમાં વાક્ય લખ્યું અને ગુજરાતીમાં એના શબ્દનો ઉપયોગ કર્યો છે. તો તમને ખ્યાલ આવી જશે. જેમ કે આપણે આ પહેલું મેઇન વાક્ય છે, પછી એમાંથી કયા WH બનાવી શકો? તો 4 શબ્દ મેં આપ્યા છે. તો પહેલું વાક્ય જોઉં. કોણ દર શનિવારે શાળામાં કબડ્ડી રમે છે? તો કોણ એટલે કયું WH? તો કે વી માટે આપણે હુનો ઉપયોગ કરવાનો છે. પછી બીજું વાક્ય અમે દર શનિવારે શાળામાં શું રમીએ છીએ? તો કબડ્ડી માટે શું વાપરવાનું છે એટલે કે વોટ. પછી અમે દર શનિવારે ક્યાં કબડ્ડી રમીએ છીએ? તો શાળા માટે ક્યાં જગ્યા એટલે વેરનો ઉપયોગ થયો છે. અને લાસ્ટમાં અમે ક્યારે શાળામાં કબડ્ડી રમીએ છીએ? તો અહીંયા આપણે વેનનો ઉપયોગ કરવાનો છે. અને જ્યારે પણ WH વાક્ય બનાવો ત્યારે વાક્ય તમે પૂછો તો એ વાક્યની સામે એનો જવાબ આવી જવો જોઈએ. અને જ્યારે એ વાક્ય બનાવો ત્યારે જે શબ્દ માટે બનાવો એ શબ્દ પાછો વાક્યમાં આવશે નહીં. જેમ કે ગુજરાતીમાં તમે જો તો કોણ લખેલું છે તો આપણે વી લખ્યું નથી. અહીંયા આપણે ક્યાંય અમે શબ્દ આવેલો નથી. પછી બીજા વાક્યમાં આપણે શું વાપરશું? તો અહીંયા પણ આપણે કબડ્ડી લખ્યું નથી. એવી જ રીતના ત્રીજામાં આપણે જગ્યા તો ઇન ધ સ્કૂલ લખ્યું નથી. અને લાસ્ટ છે એવરી સેટરડે તો એમાં આપણે દર શનિવારે લખ્યું નથી. એટલે ખાસ યાદ રાખવાનું કે જ્યારે પણ WH બનાવો તો જે શબ્દ માટે બનાવો એ શબ્દ પાછો વાક્યમાં લખવાનો થશે નહીં. હવે આ જ વાક્યને આપણે ઇંગ્લિશમાં કન્વર્ટ કરીએ. તો પહેલું વાક્ય કોણ દર શનિવારે શાળામાં કબડ્ડી રમે છે? હવે હું વાળા વાક્યમાં ડુ અથવા ડઝ આવશે નહીં. પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ WH વાળા વાક્યમાં પ્રશ્નાર્થ ચિહ્ન લાસ્ટમાં આવશે જ, નકર વાક્યમાં ભૂલ પડશે. બરાબર. હવે પહેલા વાક્યમાં જો તમે આ વાક્ય છે એનો જવાબ પૂછો કે હુ પ્લે કબડ્ડી ઇન ધ સ્કૂલ એવરી સેટરડે, તો આન્સર તમે શું આપશો? વી એટલે કે અમે. આવી ગયો જવાબ. લીટી કરેલ શબ્દ માટે આપણે જવાબ મળી ગયો જ્યારે પ્રશ્નાર્થ વાક્ય બનાવો ત્યારે. પછી નેક્સ્ટ તો બીજો વાક્ય આપણે બનાવવાનું છે વોટથી. હવે અહીંયા વોટ પછી શું લખવું? તો વોટ પછી આપણે આ વાક્ય કેનું છે? ડુનું વાક્ય છે. ડુનું શું કામ? કારણ કે અહીં કર્તા તરીકે શું છે? પહેલો પુરુષ બહુવચન. આપણે ડઝનો ઉપયોગ માત્ર ને માત્ર ત્રીજા પુરુષ એકવચનમાં જ કરવાનો છે. અહીંયા પહેલો પુરુષ બહુવચન એટલે વાક્યમાં ડુ આવશે.
એટલે કોઈ પણ એક હુ સિવાયના કોઈ પણ WHમાં તમારે ડુ અથવા ડઝ છે એને એડ કરવું પડે. એટલે વોટની બાજુમાં શું લખવું પડશે? વોટ ડુ. પછી આવશે વી. વી એડ થઈ જશે અને કબડ્ડી શબ્દ નીકળી જશે. વોટ ડુ વી પ્લે ઇન ધ સ્કૂલ એવરી સેટરડે. પછી હવે આનો જવાબ આપણે પૂછીએ તો અહીંયા શું આવશે કે વોટ ડુ વી પ્લે ઇન ધ સ્કૂલ એવરી સેટરડે. તો અહીંયા આપણે શું લખશું? કબડ્ડી. મળી ગયો જવાબ. પછી વાક્ય ત્રીજું. તો ત્રીજું એટલે વેર વાપરવાનું છે. વેર ડુ વી પ્લે કબડ્ડી એવરી સેટરડે. બરાબર. આનો આન્સર શું આવશે? ઇન ધ સ્કૂલ. શાળામાં. મળી ગયો જવાબ. હવે લાસ્ટ સેન્ટેન્સ. વેન ડુ વી પ્લે કબડ્ડી ઇન ધ સ્કૂલ. એનો આન્સર આવશે એવરી સેટરડે. દર શનિવારે. બરાબર. એટલે ટૂંકમાં લીટી કરેલ જે શબ્દ માટે તમે WH બનાવો એ તમને જવાબમાં મળી રહેવા જોઈએ અને જ્યારે વાક્ય બનાવો ત્યારે એમાં એ શબ્દ લખવાનો થશે નહીં. ઇન શોર્ટ તમારે યાદ રાખવાનું કે ક્યારેય આ ભૂલ થાય નહીં. હવે દરેક વાક્ય લખવામાં એની એક વાક્ય રચના હોય તો એ વાક્ય રચના આપણે જોઈએ. WHની વાક્ય રચના જ આપણે જોવાની છે. આ વાક્ય રચના તો આપણે જોઈ લીધી છે. તો પહેલાં તો આપણે સેન્ટેન્સ રાખવું પડશે એટલે વાક્ય રચના શીખવા માટે આપણે સરળતાથી તો પહેલા કઈ વાક્ય રચના આવશે? આ છે વિધાન વાક્ય. તો વિધાન વાક્યની વાક્ય રચના જોઈ લઈએ આપણે. પહેલા શું આવશે? સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર. આ છે વિધાન વાક્યની વાક્ય રચના. પછી એમાંથી નકાર વાક્ય. સબ્જેક્ટ પ્લસ અહીંયા આપણે શું એડ કર્યું હતું વીની સાથે? ડુ નોટ. ડુ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. બરાબર. આ કયું વાક્ય છે? નકાર વાક્ય. પછી છે પ્રશ્નાર્થ વાક્ય. તો ડુ અથવા ડઝ આગળ આવી જશે. ડુ પ્લસ સબ્જેક્ટ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ કયું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્યમાં બે ફોર્મ આવશે. ડુ નોટને સાથે લખીએ તો શું આવે? ડોન્ટ પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું રૂપ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે. હવે એમાંથી આપણે નકાર પ્રશ્નાર્થ બનાવવાનો છે. તો ડોન્ટના આપણે બે નકાર પ્રશ્નાર્થ બનશે. એક તો અલગ અલગ અને બીજું સાથે. તો એ બે બની ગયા. હવે એના પછી આપણી લાસ્ટ વાક્ય રચના થશે WH વાક્ય રચના. તો એમાં સૌ પ્રથમ આવશે WH. ડુ વાળું વાક્ય છે એટલે આપણે માત્ર ડુની જ વાક્ય રચના જોશું. WH પ્લસ આવશે ડુ પ્લસ
ક્રિયાપદનું રૂપ. પહેલાં હું વાળી વાક્ય રચના જોઈ લઈએ. તો હું વાળા વાક્યમાં શું આવશે? હું આવશે પ્લસ ક્રિયાપદનું રૂપ. ડુ કે ડઝ આવશે નહીં. પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર. અને બીજા કોઈ WHનો ઉપયોગ કરીએ તો WH પ્લસ ડુ પ્લસ ક્રિયાપદનું પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્રિયાપદનું રૂપ, મૂળ રૂપ જ આવશે, પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ અને લાસ્ટમાં આવશે ક્વેશ્ચન માર્ક. બરાબર. આ કઈ વાક્ય રચના છે? WH વાક્ય રચના. અને આ છે નકાર પ્રશ્નાર્થ વાક્ય રચના. બરાબર. વાક્ય જોઈ એના ઉપરથી વાક્ય રચના આ રીતે યાદ રાખવાની છે. કેની વાક્ય રચના છે? ડુની વાક્ય રચના છે. એટલે આજના લેક્ચરમાં આપણે શું શીખ્યા કે સેન્ટેન્સ કઈ રીતે બનાવવું, ડુ ઉપરથી કઈ રીતના વાક્ય બનાવવાનું. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડઝ ઉપરથી કઈ રીતે વાક્ય બનાવવું અને ડઝની વાક્ય રચના શું હશે તે શીખશું. થેન્ક યુ.